તારીખ 10/12/1962 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના 9મા અધિકાર ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આહિર્યાનમ, નમો લોહે સૌ જયનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ રૂપમોહિ, મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય. સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. મોક્ષ માર્ગના સ્વરૂપનો ન મળ્યા અહીં સુધી શું આવ્યું પહેલું કે જ્યાં જીવને તીવ્ર પાપના ઉદયના ભાવ હોય એ વખતે તો એને ઉપદેશ નિમિત્ત મળે નહીં, કારણ એ વખતે તેને શુભ અશુભ ભાવમાં જ વિષય કથામાં એનું જોડાણ હોય. હવે જયારે મંદ રાગ હોય શુભ ભાવ એ વખતે એક પુરુષાર્થનું નિમિત્ત મળે અને રાગથી રહી આત્માના સ્વભાવનો નિર્ણય જ્ઞાન કરે તો એ વખતે થઈ શકે. સમજાય છે કાંઈ? મોક્ષ માર્ગનો અધિકાર છે તો મોક્ષ માર્ગ થઈ શકે. વિષય કસાયના તીવ્ર પરિણામ અશુભ જ્યાં વર્તે તો સાંભળવાય નવરો ન હોય. એ તો વિષય કસાયના ધંધાદીમાં મશગુલ હોય. જેને રાગ મંદ હોય એને કંઈક ઉપદેશનું નિમિત્ત મળે તો ઉપદેશમાં મોક્ષ માર્ગનું સ્વરૂપ આવે. એ વખતે રાગથી ભિન્ન ચૈતન શું છે એનો નિર્ણય જ્ઞાન ને ચિંતા કરવા માંગે એ વખતે થઈ શકે. એ વાતને પૂરી કરીને હવે અમને છે તકરારી બોલ. વળી જયારે કર્મનો તીવ્ર ઉદય હોય 14મો શું કહ્યું? એટલે કે જ્યાં તીવ્ર ઉદય એટલે કે અહીંયા પુરુષાર્થની ઊંધાઈ હોય એમ એનો અર્થ લેવો. એ લખ્યું નથી એમ આવી ગયું. ચાલો 308 પાન આવી ગયું જુઓ છે ને, 308 પાન આવી ગયું. કોઈ દ્રવ્યનું પરિણમન એમાં ને એમાં આવી ગયું. આગળની વાત નહીં. હવે આગળ તો બધી ઘણી છે. આ તો આના અધ્યાયમાં કોઈ દ્રવ્યનું પરિણમન કોઈ દ્રવ્યને આધીન નથી, પણ પોતાના રાગાદી ભાવ દૂર તો નિરાપો થાય છે અને એ કાર્ય બની શકે એમ છે. કોઈ દ્રવ્યનું પરિણમન કોઈ દ્રવ્યને આધીન નથી. આમાં આવી ગયું. આગળની વાત પછી રાખે એટલે મંદિરે બને. આ તો 9મા અધ્યાયમાં પણ એમ કહ્યું અહીં નિમિત્ત પ્રધાનથી કથન છે. એટલે પંડિત બોલાતો પંડિત બે અહીંયા છે. મગજમાં પ્રશ્ન હતો કીધું એમ કે છે જયારે કર્મનો તીવ્ર ઉદય એટલે કે ત્યાં નિમિત્તથી કથન કર્યું છે એના પુરુષાર્થની અંદરમાં જ્યાં તીવ્ર અશુભનો અને અશુભ મિથ્યા પડતો હોય અભાવમાં ત્યાં તો પુરુષાર્થ થઈ શકે નહીં. પુરુષાર્થ થઈ શકે નહીં એટલે પુરુષાર્થ તો થાય છે થઈ શકે નહીં એમ કેવું છે. જ્યાં આગળ કર્મનો તીવ્ર ઉદય એટલે કે ત્યાં તીવ્ર ઉદયની અંદરના કાળમાં નિમિત્ત એમ બતાવે કે એના પુરુષાર્થની ઊંડાઈ છે. આત્માના પર્યાયમાં પુરુષાર્થની ઊંડાઈ છે. એવા કાળમાં પુરુષાર્થ થઈ શકતો નથી. એટલે કે ઊંડા પુરુષાર્થના કાળમાં સમ્યક દર્શન ચારિત્રનો પુરુષાર્થ થઈ શકતો નથી. એમ છે એનો અર્થ. સમજાણું થાય નવનીતભાઈ? જો શબ્દ આવ્યો છે ચેતનસિંહજી એમને ત્યાં બધા આમાં પ્રશ્ન કરીને पुरुष तो लेते ही नहीं किया है. यहाँ तो कर्म का आया जो ऐसे लेते हैं. ऐसे मैंने कहा लिखा है निमित्त की प्रधानता से कथन कि જ્યાં તીવ્ર અને ઉદય કહીએ છીએ
સિદ્ધાંત જોતા ત્યાં એનો ઊંધો જ પુરસ્કાર ચાલે એમ તેનું લેવું પડશે. યાદો પાટો બે શબ્દ બે યાદ છે તમારું. સમજાય છે કાંઈ એ રજવાય? ત્યાં તો ઉપરના ગુણસ્થાનોથી પણ પડી જાય છે. જ્યાં પુરુષાર્થની નબળાઈ જ્યાં છે, આત્માના પર્યાયમાં વીર્યની નબળાઈ છે, ત્યાં તો ઉપર ગુણસ્થાન નથી પણ પડી જાય. એમ કે કર્મના તીવ્ર ઉદયના નિમિત્તથી કથન કરવામાં આવ્યો નવનીતભાઈ. એટલે ત્યાં તો જેવું હોણહાર હોય તેવું જ હોય છે. પર્યાયની જ્યાં પુરુષાર્થની નબળાઈ છે ત્યાં તો જે સમયથી ત્યાં પર્યાય હોય એ કારણે હોય છે. એમાં કઈ બીજાનું કઈ એમાં મદદ કે અસર કે પ્રભાવનાની જરૂર પડતી નથી. પરંતુ જ્યાં મંદ ઉદય હોય પેલા નથી ત્યાં પેલા પારામાં જ આવી ગયું એની પાછો કે ભાઈ અશુભ રાગ જે શાદી હોય ત્યારે વિષય કથામાં પ્રવર્તે અને મંદ રાગ હોય ત્યારે બહારથી ઉપદેશ મિનિટ મળે અને પુરુષાર્થ ઉપદેશ સમજતીઓને જોડે સંકારી પ્રવૃત્તિ થાય. મંદ ઉદય કર્મને એટલે કેમ બતાવ્યું કે એમાં શુભ ભાવ હોય મંદ અહીંયા ઓલામાં જેમ જ્યાં બતાવ્યું ત્યાં તીવ્ર પુરુષાર્થ ઊંધો છે. આ મંદ છે તો આ પુરુષાર્થ શુભ ભાવનો મંદ છે. સંજીવ ऐसा है એને પણ આ ધ્યાનમાં પણ કહી ગયા છે એક દ્રવ્યનું પરિણમન બીજા દ્રવ્યને આધીન હોઈ શકે નહીં તો કરતા છતાં ઈશ્વર કરતા માને છે. એમાં કર્મ આત્માના પર્યાયને રોકે તો બે કરતા બુદ્ધિમાં બેમાં કાંઈ ફેર પડતો નથી. તો સમજાય છે ભાઈ? પરંતુ જ્યાં મંદ ઉદય હોય વાત છે નિમિત્તથી પણ અંદર મંદ ઉદય હોય એટલે પુરુષાર્થમાં શુભ ભાવ રાજની મંદતા હોય, મંદ શુભ ભાવ પ્રગટ હોય અને પુરુષાર્થ બની શકે. આત્મા રાજથી નિમિત્તથી ભિન્ન છે એમ પુરુષાર્થ કરવા માંગે તો ત્યાં તો પ્રમાદી ન થવો. ત્યાં તો એને પ્રમાદી થવો નહીં પણ સાવધાન થઈ દેવો. સાવધાન થઈ શુભરાગના મંદકાળમાં ઉપદેશનું નિમિત્ત મળે. અરે આત્મા શું પરમાત્મા શોધ છો, શુદ્ધ આનંદ છો એમ ઉપદેશ મળે અને સાવધાન થઈ એને પુરુષાર્થ કરે. સમ્યક શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનો પ્રચાર કરવો, પ્રમાદી થવો, સાવધાન થઈ પોતાનું કાર્ય કરવું. પોતાનું કાર્ય કરવું તો પહેલે જે યાદ કરી ગયા કે કામ સારું થયું તો તારા અધીન છે. કર્મનું સારું બારું કર્મ સારું કાર્ય કરે શું કર્મનું કાર્ય કરે એ વસ્તુમાં થાય નહીં. તો વાત પહેલે કહી ગયા છે એ તો ટૂંકી ગોમતની શૈલીથી વાત કરી છે. એમ આવે છે ત્યાં પ્રથમ નિમિત્તથી આમ હોય તો આમ થાય આમ હોય તો જ્ઞાન આવે ને આવો ઉદય આમ થાય આમ હોય તો આમ થાય. એ બધા નિમિત્તથી બધા પ્રથમ જ્યાં સૂક્ષ્મ હોય પુરુષાર્થથી જ્ઞાન નો ત્યાં સૂક્ષ્મ કર્મમાં હોય તો સમજાણું કાંઈ એ કથન છે. એ તો વાત ત્યારબાદ પોતાનું કાર્ય કરવું બરાબર. તો આ પ્રશ્ન હતો અહીંયા આવ્યા છે એમનો પ્રશ્ન હતો ભાઈ કે આપણે આમ લઈએ પણ આમાં એક બબુ લેવા ખટકે છે. હજી કોણ એમ કે એક બે બોલતા જે નિમિત્તથી કથન કર્યું છે. ટૂંકી ભાષા એ ટૂંકી શૈલી પછી પોતે આમાં 2 વાર કહી ગયા, 3 વાર કહી ગયા, 8માં કહી ગયા અને 12માં કહી ગયા કે કર્મનું તો કાંઈ પ્રયોજન નથી, કાંઈ કર્મનો તો દેશ છે નહીં. એમ વાત તો પહેલે 12 કહી ગયા, 13 કહી ગયા, 10માં કહી ગયા. સમજાણું કાંઈ તેથી આ અર્થ કરવાના વાંધા ઊંચા છે.
जो लिखा है अपेक्षा से वो अर्थ होता है। मैं आगे पीछे देखने की तकलीफ न करे तो फिर आगे पाछल में बुझाई जाए। હવે નદીનો દાખલો પણ એ રીતે આવે। જેમ કોઈ પુરુષ નદીના પ્રવાહમાં પડ્યો વયો જતો હોય, પ્રવાહમાં પડ્યો વયો જતો હોય, પ્રવાહમાં પડ્યો શક્તિમંદ છે એની એમ ચમત્યા। પુરુષ નદીના પ્રવાહમાં પડ્યો વયો જતો હોય, પડ્યો વયો જતો એટલે એની શક્તિમંદ છે એની। हाँ, अपनी शक्तिमंद है, निकलने की शक्ति नहीं। ત્યાં પાણીનું જોર હોય એટલે પરથી વાત કરી ત્યારે તો તેનો પુરુષાર્થ કાંઈ ચાલે નહીં, એમાં કાલ ચાલે નહીં। નીકળવા શક્તિમંદ છે, નીકળવાની શક્તિ જેમાં નથી તો બહાર નીકળવાનો કાંઈ પુરુષાર્થ ચાલે નહીં। પુષ્ટિ છે દત્તાત્રેય છે। ઉપદેશ પર ત્યાં કાર્યકારી થતો નથી, જ્યાં ભલે જાય છે શક્તિમાં એમાં એવી જાતની છે। હવે બીજો કંઈક નીકળ પણ એની શક્તિ જ ના છે પોતામાં, નીકળવાની તાકાત નથી। પણ પાણીનું જોર થોડું હોય એટલે પાણીનું જોર મંદ હોય એ વખતે શક્તિ પણ પોતાની નીકળવાની હોય, ત્યારે જો પુરુષાર્થ કરી નીકળવાની છે તો તે નીકળે। આટલી વાત ગડબડવાળી હતી પણ એનો અર્થ આમ છે। અને એને આધારે બધું કામ લેવાય છે। ભાઈ અમારા કહેતા મારે કેસરીચંદજી કહેતા આ બધા આમ બોલે આનો અર્થ કીધું ભાઈ સાંભળજો। क्यों पंडित लोग ऐसा करते हैं, लोग को कागज के दिखाते रहे हो जाए कारण का मेरा दया चारे पुरुषार्थ થઈ શકતો નથી। પહેલી વાત થઈ આયા ને कर्म पर जोड़ते हैं, पर कर्म बिचारे कौन हो तो जाए एकंदरी से मानकर स्वयं नीति प्रवाह પોતે ચાલે ઊંડા પ્રવાહમાં અનાદિકાળથી એની પુરુષાર્થની ગતિ ઊંડી છે। સ્વભાવ આત્મા શુદ્ધ ચિદાનંદ એની ગતિના પુરુષાર્થ કરતો નથી, એનો પોતાનો વાંક છે। કર્મનો બર્મનો જળનો કઈ વાંક છે નહીં। તો સમજાય છે કાંઈ? અને તેને જ નીકળવાની શિક્ષા આપીએ છે માટે વપાયું કર્મસત્યમાં કે જેનો મંદ રાગ છે એને ઉપદેશ નિમિત્ત મરણ પુરુષાર્થ કરે એ વાતને સંધિ છે। આ તો નિમિત્ત કથનથી નિમિત્ત પ્રધાનથી કથનથી એ વાત ખોટી નથી। સમજાણું કાંઈ? જ્યાં જોવા લખણ પહેલે લખણ આવ્યું છે એમાં 9મા અધ્યાયમાં આવી ગયું છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં, પહેલે આવી ગયું પછી રાખો। 9મા અધ્યાયમાં પણ આવ્યું 300 એને કીધું ને આપવાને હે કોઈ દ્રવ્યનું પરિણમન કોઈ દ્રવ્યને આધીન નથી એ સિદ્ધાંતમાં। તો કર્મ દ્રવ્યના હૃદય આવે માટે એને આધીન થઈને આત્માને વિકાર કરવો પડે એમ વસ્તુમાં પોતે પોતાને ઉધારને લઈને વિકાર પોતાની જાતે કરે એટલે દેવાનું યાદ આવે। આ તકરારી પ્રશ્ન છે દેવાનું ગયા શુભભાવમાં શુભભાવને કાયે પુરુષાર્થ શુભભાવને લઈને નહીં तो बता दी किसी पहले शुभ भाव है क्या है? शुभ भाव में कार्य, शुभ भाव में कार्य में ये कार्य पुरुषार्थ राग रहित में चैतन है पुरुषार्थ है तो ते कार्य सही सके वो हम जानू का બે બાજુની દલીલ વાળા હોય તો વધારે સ્પષ્ટ થાય કે નહીં? બકા કરજો એવા નથી જોઈએ। એટલે નિમિત્ત પ્રધાનથી ટૂંકી વાત કરી છે, જેની વાત પહેલી સ્પષ્ટ કરી ગયા
છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. જો કાંઈ કરે એમ માને તો ઈશ્વર જગતના કરતા અને જૈનમાં રહીને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે, બે કરતાની માન્યતામાં વર્ગમાં કાંઈ ફેર બે એક કરતા માનનારા છે. સમજાય છે કાંઈ? એટલે બધા ઘણા લખાણ છે અંદર. એ બધા આપે આમાં બતાવ્યા આમાં બતાવી એટલું. પછી ઘણા લખાણ યાદ લીધું પાના ઘણા લખ્યા. 52 ને 308 ને 28 ને 30 33 બેન 62 ને બે ઠેકાણે ઘણા ઠેકાણે છે. એ સીધી તો આ બધા પૂછતું હતું ને કો સમજાણો. એટલે કે જયારે રાગ મંદ હોય ત્યારે તેને પુરુષાર્થની શિક્ષા દેવામાં આવે છે. ત્યારે નવરો હોય તીવ્રતા પ્રાપ્તિના પરિણામ મિથ્યાસના કે તીવ્ર શુભના વચ્ચે આંબળો નવરો પણ હોય નહીં. છતાં જો તે ન નીકળે તો પ્રવાહ હોય. દેખો શક્તિ છે પાણીનું જોર થોડું અને એમાં પ્રવાહ ચાલ્યો જાય અને પુરુષાર્થી નીકળે નહીં. પાછળથી પાણીનું જોર થતા ચાલ્યો જાય. પાણીનું જોર થાય અને શક્તિ પણ મંદ હોય એટલે ચાલે જાય. એ પ્રમાણે આ જીવ સંસારમાં ભ્રમણ કરે છે. એ જ પ્રમાણે આ જીવ સંસારમાં ભ્રમણ કરે છે. મગન છે કઈ પ્રશ્ન એમાં જાય તો કાઢો સ્પષ્ટ એમાં હું વાંધો શક્તિ મંદ હતી ત્યારે પાણીનું જોર હતું એમ કહેવામાં આવ્યું. અને જયારે શક્તિ કઈ વધી નીકળવાની ત્યારે પાણીનું જોર થોડું તેમ કહેવામાં આવ્યું. આમથી લીધી વાત આ લીધી કહ્યું છે ને. આમથી પાણીથી લીધી શંકર નથી લીધી છે. પાણીથી વાત લીધી છે. સમજાણું કઈ આવા ગોબાધાન નું શું કરે એમ કે લખ્યું આવું પુસ્તક લખ્યું અમે એમાં તો અમારા ભાઈએ લખ્યું તો મગનભાઈ એ ફેર કહ્યું સમજો. એક બે બોલ એવા છે એ માલિક બરાબર કે એમાં ખટકે છે. એ તો આપણને ઓલી બેસી દ્રષ્ટિ બે છે પણ એમાં શું બરાબર ખટકે છે. કાળે આત્મા પોતાના પુરુષાર્થથી તીવ્ર મંદને શુદ્ધતા પ્રગટ કરી શકાય. બસ એક જ વાત છે. પાપના ભાવ કરે તો પોતાના પુરુષાર્થથી, શુભ ભાવ કરે તો પોતાના પુરુષાર્થથી અને શુભાશુભ રહિત આત્મા શુદ્ધ ચિદાનંદ છે એનો દ્રષ્ટિનો અનુભવ કરે તો પુરુષાર્થથી. એ કરવા વિચારે કહેવાય. એ પોગી શકે નહીં માણસ ત્યારે એને કહેવાય ભાઈ બહુ જોરતાનું એમ કહેવાય. એમ છે પોગી શકે ને અમે બહુ જોર ભાઈ તારો એમ કહેવાય. પોગી શકે ત્યારે એમ કે જયારે હાલ હાલ જોર કે હું એમ થઈ સમજાણું કઈ આ તો વાત થઈ ગઈ ને કેટલી પહેલે જ કીધી છે. તીવ્ર રાગ હોય પોતાને કારણે. જો એ મેં કહ્યું રાગાદીનો તીવ્ર ઉદય, રાગાદીનો તીવ્ર ઉદય ને આ કર્મનો ઉદય નથી થયો. જો તેનું થાય તેર વચમાં રાગાદીનો તીવ્ર થતા વિષય કસાય અધિકારીમાં પ્રવર્તે. રાગાદીનો મંદ ઉદય થતા વ્યવહારથી ઉપદેશ મંદ બને. પોતે પુરુષાર્થ ઉપદેશમાં બુદ્ધિઓને જોડે તો ધર્મકાર થાય. પણ રાજની મંદ પોતાથી થાય એમ કે છે. એમ તો પોતાથી મંદ થાય, પોતાથી તીવ્ર થાય, પોતાથી શોધ. બીજાની વાત માત્ર નથી. તો નિમિત્ત માત્રના કથનું છે. જંગલે સારા કોણ જાણે સારો વાંક નહોતું કીધું. મંત્ર ઈચ્છે છે પોતાનો દોસ્તો કર્માજીમાં લગાવે છે પણ જ્ઞાન માને તારી અનિતિ સંભવે નહીં. વિતરાગ સર્વજ્ઞદેવ ત્રિલોકનાથનું ફરમાન જૈન પરમેશ્વરનું છે. તારી ઊંઘાઈથી તું સંસારમાં રખડી ગયો. તારા પહેલા પુરુષાર્થની ખામી છે એ તારો દોષ છે. ધર્મનો દોષ છે નહીં. કર્મ તો બિચારા જળ માટી ધૂળ અજીવ
એને તો ખબર નથી કે અમે જગતના તત્વ છીએ કે નહીં. જાણનાર તો ચૈતન છે, જ્ઞાન મૂર્તિ જાણે છે કે જગતમાં એક જળ છે. વિકાર હું કરું તો નિમિત્ત કહેવાય, ન કરું તો નિમિત્ત છૂટી જાય. મારે એને આધીન હું નહીં ને મારે આધીન એ નહીં. હું વિકાર કરું માટે એને બંધાવવું પડે એમ નહીં, એને બંધાવવાની યોગ્યતાથી બંધાય. એનો ઉદય હોય તો મારે વિકાર કરવો પડે, એના કારણે એમ નહીં. મારી યોગ્યતા પ્રમાણે વિકાર વસ્તુની સ્થિતિ ત્રણેય કાળ ત્રણ લોકમાં છે. સમજાણું કાંઈ અમારે પંડિતજી પણ હાજર થાય. જો આ લખાણમાં આ મુંબઈ બધા પ્રશ્ન કરે ને બધા ઠીક બે ભેગા ઠીક થઈ ગયા. કોઈ પ્રશ્ન કયા થયેલું કોઈ ત્યાં તમારે આનું નજર કરી કાંઈ પ્રશ્ન એવા છે ને અંદર લખાણ એવું થયું. એ તો સર્વે પુરુષાર્થ હોય પાણી ફણી નરે મોટા દરિયા ઉતરી જાય, દરિયા ઉતરી જાય. પાણી અમારે છે ને ઉમરાળામાં નદી, મોટી નદી, કાળું મોટી જમીન, નાની ઉંમરના 8 બારો એક બ્રાહ્મણ પડ્યો તો આમ એક આમ દરિયા એવી નદી પણ 2 વાહ પાણી આવેલું. ત્યાં પડ્યો નીકળ્યો બીજે સીધો ના નીકળી શકે, પાણીનો સ્ટોર કરવો ને અને નીકળી શકી પણ નીકળી ગયો બહાર. તો પોતાની શક્તિ અહીંયા તો દાખલો હતો, જ્યાં શક્તિ કામ ન આવે ત્યાં તો પરમાણુ તૈયાર થવાની હોય તો એના ત્યાં વીર્ય સૂર્યમાંથી જળની શક્તિ પ્રગટે અને પ્રણ એમ છે નહીં. તેમાં આમાં પૂરે બધા આત્માનું કામ છે. આત્માની તાકાત એવી છે પોતાના પુરુષાર્થની ગતિમાં ભારને કોઈને રોકી શકે. કારણ કાળ ત્રણ લોકમાં કોઈ બીજી ચીજ નથી તેને રોકે. બધા ભરત ચક્રવર્તી જેવા પુરુષાર્થી છે. મને ભાઈ એમ વળી ભરત ચક્રવર્તી સંગદર્શી રસવામાં રહ્યા આમ કેવી બધું રૂપું છે. સમજાણું કાંઈ ભગવાન આત્મા અનંત ભાવનો ધણી છે. અનંત અનંત જેમાં વીર્ય પડ્યું છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદનો સ્કંદ છે, એની એને ખબર નથી. એના વીર્યની વર્તમાન પુરુષાર્થની ગતિ જેવી પોતાની લાયકાત હોય તે પ્રમાણે ગતિ કરે. એને બીજું કોઈ કર્મ બરમ નડે બળે વસ્તુ છે પ્રતિભાઈ આ નિર્ણય કરવો પડશે. હા વડીલ ને બેઠું બરાબર તમારા હા તો તમારા તમારી કઈ જીતડા છે ને એને ભાગ લેવો પડશે. આ માનવું પડશે હરખું જેમ છે. તો સમજાણો કાંઈ વાત તો આમ છે બાપા. આત્મા પોતે ઊંધો પુરુષાર્થ કરે તો પોતાની અવળાય છે. અવળો કહે મન નથી પણ એમ પોતાની છે. અને શુદ્ધતા પ્રગટ કરે એ પોતાને જ સારું. બીજી ચીજ તો નિમિત્ત માત્ર નિમિત્ત થઈને એને કર્તા બનાવી દેવું એ તારો અપરાધ છે. નિમિત્તને કર્તા બનાવી દેવું એ તારો અપરાધ. તો સમજાણું કાંઈ એમ જરૂર હે હા તો સમજાણો 313 પાના છે હજીભાઈ. 313 પાના જો બીજી લીધી 313 પહેલી નથી. તું તો મહંત રહેવાયું છે પહેલી લીધી 313 અને પોતાનો દોષ કર્માદિમાં લગાવે છે. પણ વિરાજના માને તો આવી એની સંભવે નહીં. વિતરાગ કહે છે કે તારા બધા પુરુષાર્થને કારણે થાય. હવે પુરુષાર્થ પણ શું કરી શકે? વિનાજના માને તો કર્મને દોષ લગાવે એવી અનિતિ સંભવે નહીં. હું તો મહંત રહેવા ઈચ્છે છે. અમારે તો કાંઈ જો કર્મને લઈ ગયા કઈ બિલકુલ ચૂક છે. વિતરાગની આજ્ઞા માનતો
સમજો ડાળ છે વાત તો ભાઈ જેમ હોય એને માની પાપ કરે તો એ હવળો કરે તો એ કર્મ બચારા કરે તો નહીં છે સમજાણું કાંઈ કર્મ યારે કરવું નથી કર્મ એને કારણે આ પોતામાં કરવાનું છે ઝઘડો માનવો નથી પુરુષાર્થ પોતાની યારે કરે ત્યારે કર્મ એની મળે કરી જાય ઝઘડો કોઈની હારે કરવો કર્મે આત્માને ઝઘડો કરાવતો નથી ને આત્મા કર્મને ઝઘડો કરતો નથી તો એની મેળાએ ખસી જાય તો સમજાણું કાંઈ દાખલો હોતા તો કોઈ મળવા આવ્યો તમે બે ભાઈ વાત કરતા હો બોલો જાણી કે મોઢું નથી આ તમારા હાલો બાબુ એમ આત્મા પોતાના પુરુષાર્થમાં રહે તો કર્મનો ઉદય ખરીને ચાલે જાય આમું ન જોવે તો પણ અમારો આમું જોવે પછી તો શું કહે નથી કહેતા કે ભાઈ મોઢું આપ્યું નહીં કઈ આપણે નહીં મને દીધું નહીં ગયા હતા પણ મને દીધું નહીં 2 જણા વાતો કરતા તો 2 કલાક બેઠા પણ આમું મોઢું ન દીધું પછી ઉઠીને એમ આત્મા પોતાના કર્મ આમું જોવે નહીં અને પોતાનો પુરુષાર્થ કરે તો કર્મના ઉદય એને કારણે થઈ જાય તો સમજાણું કાંઈ આ તો 9 માંથી આખો દાખલો એને અંક લખે બીજે પાને પછી આ પાને પાછું ઊંધું લખે એમ હોય શકે સાચી વાત છે ત્યારે પાને આમ લખે ને બીજે પાને આમ લખે તો ત્યાં સમજવું કે નિમિત્ત પ્રધાનથી એના ઊંધા પુરુષાર્થની ગતિ બતાવે એટલી વાત છે એની હારે કરે તો એને સાચું રાખીને આનો અર્થ કરે તો મેળ ખાય નહીં તો મેળ ખાય નહીં એનું કહીએ એને ઉડાવીને બીજી વાત હોય ત્યાં કર્મનો તીવ્ર ઉદય ના આવે તો જંગલમાંથી જાય નથી પપ્પાની અંદર તો સમજાનું જાય છે કોઈ અત્યારે તો હોય છે કર્મનો મંદ ઉદય હોય ત્યારે જો પુરુષાર્થ કરી મોક્ષ માર્ગમાં પ્રવર્તથી મોક્ષ પામે અને તેને જ મોક્ષ માર્ગનો ઉપદેશ આપીએ તથાથી મોક્ષ માર્ગમાં ન પ્રવર્તે જગો કિંચિત વિશુદ્ધતા પામે જોયા પાછું શું કીધું જો એ મોક્ષ માર્ગમાં ન પ્રવર્તે મંદ રાગ છે કિંચિત વિશુદ્ધતા થઈ મંદ રાગ છે શુભ ભાવ છે કઈ વિશુદ્ધતા થઈ પણ એ શુભ ભાવને કાળે પુરુષાર્થને કહે કે મેં રાગ રહિત આત્મા કોણ છું એવો નિશ્ચય ન કરે પાછળથી તીવ્ર ઉદય આવતા નિગોડાદી પર્યાયમાં ચાલે જાય પાછળથી તીવ્ર વિકાર ભાવ ને વિરોધી વિકાર ભાવ ઉત્પન્ન થતા નિગોડ બતાતા સકર્ષણ બિલકુલ ન કરે ક્યાંય પાછો પત્તો ખાય નહીં મારતી અવસર ચૂકવો યુગ નથી લે હવે એમ કે છે સમજાણું કાંઈ સાંભળવા આવ્યો રાગની તને મંદતા છે સાંભળવા જેનો આવ્યો તો તું દુકાન માંથી નીકળે નહીં હવે તારે રાગ નો નિશ્ચય કરવો કે રાગ એક વિકાર છે અને નિશ્ચય કરો આત્મા વિકાર રહી છે જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા છે રાગ આત્માના સ્વભાવમાં નથી એ સ્વભાવથી પ્રસન્ન છે એની સ્વભાવમાં નાસ્તી છે એવો નિર્ણય કરવો એ આત્માના અધીનની વાત છે તો સમજાય છે કાંઈ અંતઃકરણ ક્યાંના પરિણામે ત્યાં જો સમજાય જાય બોલેગા અંતો થોડી થાય ત્યારે પરિણામ હારા આવે એમ પ્રશ્ન એ પરિણામ એવા કર્યા કોને કે જેને લઈને અંતો થોડી નિમિત્ત રૂપે થયા
એવા પરિણામ જીવના થયા કે કર્મમાં અંતઃસોડાપડીની સ્થિતિનું માપ રહે એના કારણે એ નિમિત્ત પોતે થયું. સમજાણું કાંઈ બધી વાત આ તો અમારે હાલે છે 71 થી 71 ની હિસાબથી હાલે વાત આવ્યા થાય એટલે અમરેલી વાળા એકાદશીમાં દસરા જોવામાં લખું ભગવતીમાં અપુષા કેવડી નથી થાય. કર્મનો જ્ઞાનાવરણીનો સૂક્ષ્મ હોય તો જ્ઞાન થાય. સૂક્ષ્મનો પુરુષાર્થની અહીં જાગૃતિ જ્ઞાન સૂક્ષ્મ થઈ એવું ક્યાંથી તો પુરુષાર્થના પરિણામ જ્ઞાનના ઉખાડના પોતે ન થયા હોય અને કર્મમાં ઉખાડ થાય ગયા મોટો પ્રશ્ન. ખૂબ સત્તા સમજાણું ભાઈ તને ખબર નથી. એ તારા દોષને કારણે કર્મને આરોપ આપવામાં આવે છે. કર્મનો વાદ કરીએ નથી. આપણે ન કહ્યું પેલા એ કહ્યું હતું ને કે આવી યુક્તિ સામે કે બનાવે તને પુરુષાર્થની સિદ્ધિ સંસારમાં પુરુષાર્થની સિદ્ધિ ન થાય તો કર્યા કરે છો અને મોક્ષ માર્ગમાં તો ભાઈ કર્મ માર્ગ થશે. અને જાણ્યું છે કે તું મોક્ષ ને દેખાદેખી રીત જાણે તો સમજીને જાણતો નથી. ભૂતનું જોઈ તો પરમાર્થ તો કરો સચ પુરુષાર્થ સમજમાં આવે છે ને. આત્મસિદ્ધિમાં ભવ સ્થિતિ આદિ નામ લઈ એડો નહીં આત્મા નામ લ્યા ભવની આ સ્થિતિ અરે આત્માના શુદ્ધ ચૈતન્ય મૂર્તિ એની શ્રદ્ધા જ્ઞાન કરવાની માટે વખત છે તને આત્માર્થનું સિદ્ધ ન કર. આવે છે ને ભાઈ આત્મસિદ્ધિ સમજાણું કાંઈ માટે આ અવસર ચૂકવો યોગ નથી. સમ્યક દર્શનનો પ્રગટ કરવાનો પુરુષાર્થ કરો. શરીર વાણી કર્મ બધા જળ માટી ધૂળ છે. એ મારામાં નથી ને એની દશાનો કરવાનો હું અધિકારી નથી. મારામાં જે પર્યાયની કમજોરીને લઈને પુણ્યને પાપના ભાવ થાય એ પણ વિકાર અને આત્માના સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે. એ વિરુદ્ધ ભાવથી એનાથી વિરુદ્ધ એવો મારો સ્વભાવ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે. એવો સમ્યક નિર્ણય પુરુષાર્થ કરવો તો સમ્યક દર્શન થાય, નહીતર સમ્યક દર્શન થશે તો સમજાય છે કાંઈ પણ દરકાર જ ન મળે કાંઈ. એમને જયારે કહેવામાં આવે તો કર્મ ના કાઢે. તો અમે નવરાજ નથી, મરવાની નવરાજ નથી, ફલાણું નથી. ભાઈ હમણાં તો નહીં બને. હમણાં સજી બનશે કે વરદા થાય ત્યારે પોતે ખોટા બાના આપે મારા હવે સર્વ પ્રકારથી અવસર આવ્યો છે. જો પહેલો સામાન અવસર ચૂકવો યોગ નથી એમ કહ્યું. હવે સર્વ પ્રકારથી અવસર આવ્યો છે જો એમ તો કે હવે કો સમજાણું. અવસર છે ને એવા શબ્દ ઘણા છે ભાઈ. એમાં હાથમાં બોલ મેં લખી જ નહીં સમજાણું. છે ને ત્યાં અવસર જુઓ 313 પાને છે. એવા અવસરમાં ઉપદેશ કાર્યકારી છે. કાળ લીધો છે 313 પાને. બીજું એ જ અવસરમાં પુરુષાર્થ કાર્યકારી છે જેને એવા પુરુષાર્થ લીધો છે. અને ક્યાંય લીધું છે આ 314. આ અવસરમાં પણ તત્વ નિર્ણય કરવાનો પુરુષાર્થ ન કરે, પ્રમાદ કાળથી ગુમાવે, ક્યાંય પણ અવસર લીધો છે. સમજાણો. પછી વ્યવહાર કર્મકારીમાં પ્રવર્તિત અવસર તો ચાલે જાય. પછી બીજું આ અવસરમાં 314 બીજા પણ પહેલી છે જે પુરુષાર્થ જોડે ચિત્રનું કરા. જો અવસર પુકાર કરે બધે
સમજાણું કાંઈ આ અંદર સુકો યુગ નથી, છઠ્ઠો બોલાયો. 4 પ્રકારથી અવસરાયો છે, 8મો બોલાયો. આવો અવસર પામો પથ્થર છે, 8મો આવ્યો. मुझे निकलो अवसर अवसर बापा अवसर से भाई तू आत्मा में श्रद्धा ज्ञान शिक्षण कर एनी ओखान अनंत काल में करी नहीं बाकी पुण्य ने पापना भाव दया दान व्रत भक्ति सब जप अनंतवाद करी चुक्यो. पुण्य बंधन थयो, मिथ्या दृष्टि थई, 4 गति मार्ग थयो. પણ પુણ્ય પાપના ભાવ રહિત શુભાશુભ ભાવ રહિત મારી ચીજ બીજી છે એ શુભને આધીન પણ પ્રગટ થતી નથી. એમ પુરુષાર્થ કોઈ બી એને કર્યો સ્વર્ગવે બરાબર છે. આ તો સમજાયું છે, નથી સમજાયું નથી કાંઈ. એમ નહીં કે મને લ્યો અરે બધામાં બુદ્ધિ છે, નથી એમાં હોય સૌક્ષમ છે નહીં ઉગાડ નથી. તો સમજાવવામાં અવસર આવ્યો અવસર આવ્યો અવસર આવ્યો 8 વાગ્યા છે. પાણીમાં કરી શકે છે શક્તિથી. એ શક્તિ એ નથી માટે કરી શકતો નથી, પોતાની શક્તિને કારણે છે. એમ કે પાણીનું જોર હોય ત્યારે નથી કરી શકતો. એ પાણીના જોરો તેની શક્તિ નથી માટે નથી કરી શકતો, પાણીના જોરને કારણે નહીં. સમજાણું કાંઈ એ કરે ને એ જ ફરે અંદર ફરે. અમે તો નાની ઉંમરમાં જોયું છે ને, સારું 10 વર્ષના ઉંમરના જોવા પાણી આવે ને 2 કાંઠે પાણી બહુ જોવા જાય, બહુ પાણી દરિયો દાઉબાદ નદી મોટી ઉંમર આવવાની મોટી નદી છે એ તો દરિયો આવે આવે છોકરા ત્યાં ગામમાં પણ જઈ જાય કરે જોવા જઈએ અંદર પાણી બ્રાહ્મણ પડ્યો તો 2 પીડ્યા તમે એક નીકળ્યો એક મહારમાં માન જ્યાં હતું ત્યાં માન નીકળી ઘણા વરંગા છે આ બાય પર સમજાણું કાંઈ. હવે સર્વ પ્રકારથી અવસર આવ્યો છે જે સાંભળવા બેઠાના છે એને કે કોને સાંભળવું ઘરી હમણાં વધે છે ને. આવો અવસર પામવો પસંદ છે, તેથી શ્રી ગુરુ દયાળુ થઈ શકો. મોક્ષ માર્ગને ઉપદેશ, મોક્ષ માર્ગને ઉપદેશ ભાઈ તું મોક્ષ માર્ગ પ્રગટ છે ભાઈ. એ કરવાના રસ્તે જાય, બુડ્યાના રસ્તે તો અનંતકાળથી જોતો. હવે બાપુ આત્માનો પેલો નિર્ણય કર. હું આત્મા જ્ઞાન મૂર્તિ ચૈતન્ય છું. રાગ પણ મારી ચીજમાં નથી, પુણ્યતા ભાવ એ પણ પ્રકટ ભાવ કયો થતો નથી, પણ અંદર નબળાઈને કારણે મન આવે એવી ચીજ છે મારી ચીજમાં છે. એવો નિર્ણય કર, એવું જ્ઞાન કર ને એવો અનુભવ ત્યારે તારા અધિકારની વાત છે, કોઈના અધિકારની વાત નથી. नहीं है हाँ सही नहीं. ये तो कहते ने આવો ઉપદેશ મળે અને જે ન સાંભળે ન સમજે એના અભાવની વાત શું કરવી, પહેલી વાત થઈ ગઈ. આવું પુસ્તક એમ કે પહેલી શાખાના લખાયું અને નવા છે દરિદ્રીને ચિંતામણી રતન દેખવા મળે અને ન જોવે, અને કોઢિયાને અમૃત પાન મળે અને ન પીવે, એના અભાગની વાત શું કરવી, એના અભાગની વાત શું કરીએ. પેલા એમ જેને આવી સુગમ સહેલી સરળ સીધી વાત શાસ્ત્રમાં લખેલી સાંભળવા મળે અને સાંભળે નહીં, વાંચે નહીં અને વિચારે નહીં, એના અભાગની શું કહ્યું. જ્ઞાનની તો ભાઈ છે
जो आई से पहले आई नहीं थी, जो એ ત્રેવી પાને ત્રેવી બીજો પારીગ્રાફ બીજો ગુજરાતીનો માથે બીજો પેરેગ્રાફ. જેમ કોઈ મહાન દરિદ્રીને અવલોકન કરવા અવલોકન માત્ર ચિંતામણીની પ્રાપ્તિ થાય છતાં તે ન અવલોકે, જેમ કોઈ કોઢિયાને અમૃતપાન કરાવવા છતાં ભક્તિ ન કરે, એમ સંસાર પીડિત જીવને આ સંસાર કોઢિયો છે, દરિદ્રી છે. સંસાર પીડિત પ્રાણી કોઢિયો ને દરિદ્રી છે. અને કરોડપતિ અબજપતિ રાજા હોય તો ભિખારી દરિદ્રી છે. આત્માની શું ચીજ છે એની ખબર નથી. સંસાર પીડિત પ્રાણી આ જીવને સુગમ મોક્ષ માર્ગના ઉપદેશનું નિમિત્ત બને, છતાં તે અભ્યાસ ન કરે તો તેના ભાગનો મહિમા કોણ કરી શકે? એ ઓલી નિમિત્ત છે. તો એના અભાગનો મહિમા કોણ કરી શકે? તેનું તો ભાવિ જ વિચારી પોતાને ક્ષમતા આવે. કોઈ છોકરાને કહે 8 વર્ષનો હોય ને, એના તારો બાપ કરોડ મૂકી ગયો છે, લાલ ચોપડા લાલ તારા ઈ ચોપડા તપાસવા ન આપે તપાસે એના ભાગની શું વાત થઈ ગઈ? એમાં ચિંતામણી રતન જેવા પુસ્તકો આ મેળા વાંચવા જોવાને સાંભળે નહીં, વિચારે નહીં, સાંભળવાનું બનાવે. હમણાં વખત નથી, બહુ સારું રખડવાનો વખત છે. ચાર ગતિમાં અરે આ બે છૂટકે બાપા આ આંગા હલવાઈ જશે, યાદ રાખજો. હા નહીં હાલે એ છૂટી દ્રષ્ટિ કર્યા વિના આ એક પણે પીડાઈ ગઈ. સમજાય છે? છૂટી દ્રષ્ટિ તત્વ સમ્યક દર્શન ની છૂટી દ્રષ્ટિ છે ને સમ્યક દ્રષ્ટિ છે. મોક્ષનો માર્ગ છૂટો છે, છૂટો છે રાજકીય પરથી. એવી દ્રષ્ટિને પ્રગટ કર્યા વિના એ જે કારણે હાલત હો એકત્વ બુદ્ધિ મનુષ્યા મળે એમ મરી ના જાય. કરણ કોઈ બાદમાં છે નહીં. કોઈ સમજાણું થાય? મોક્ષ માર્ગ નો ઉપદેશ તેમાં ભવજીવોની પ્રવૃત્તિ કરવી આપણે ચાલતું છે. હવે મોક્ષ માર્ગ નો સ્વરૂપ કઈ લે એટલું તો ઉપોપકાર બધી કરી. હવે મોક્ષ માર્ગ સ્વરૂપ બતાવે છે. મોક્ષ માર્ગ નું સ્વરૂપ પરમાનંદ રૂપી પૂર્ણ શુદ્ધ દશા એવો મોક્ષ, એનું માર્ગ એટલે કારણ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, એના સ્વરૂપની વાત હવે કરે. જેના નિમિત્તથી આત્મા અશુદ્ધ દશા ધારણ કરી દુઃખી છે. દેખો સાચી વાત આવી જોઈ. મોહ આદિ કર્મ તો નિમિત્ત છે એમ સ્પષ્ટ કરી દીધું. નિમિત્તથી આત્મા અશુદ્ધ દશા ધારણ કરી દુઃખી રહ્યો છે. અશુદ્ધ દશામાં શુભ ને અશુભ બે ભાવ આવી જાય છે. અનંતવાર્ય નવમી ગ્રેકના પંચમા વર્ત પાયા છે, પાયા એ પણ અશુદ્ધ દશા છે. સમજાણું કાંઈ? અત્યારથી અનંતકાળ સુધીમાં ભૂતકાળમાં જેના નિમિત્તથી આત્મા અશુદ્ધ દશા ધારણ કરી, જો નૈમિતિક અશુદ્ધ દશા એને ધારણ કરી. મોહ કર્મ તો નિમિત્ત છે, નૈમિતિક એની અશુદ્ધ દશા ધારણ કરી. આ અશુદ્ધ દશાને નવમી ગ્રેડ જૈન દિગંબર સાધુ ગયે 28 ગુણ પાડીને મિથ્યા દ્રષ્ટિ એને અશુદ્ધ દશા એમ કહ્યું છે. નિરોધની પણ અશુદ્ધ દશા, ગ્રીપમાં ગયો એ અશુદ્ધ દશા. તો સમજાણો? પંચ મહાવર્ત પડે અશુદ્ધ દશા.
અને પાપના ભાગ થયા એ પણ અશુદ્ધ. જેના નિમિત્તથી મોક્ષ માર્ગ બતાવે છે ને તો શુદ્ધ છે સંસાર છે, એનાથી શુદ્ધતાની પ્રગટ કરે છે અને મોક્ષ માર્ગ કહેવાયમાંથી બતાવે છે. સમજાણું કાંઈ? જેના નિમિત્ત એટલે પ્રેમ, આત્મા શુદ્ધતા ધારણ કરી દુઃખી થયો છે. પોતાના ઊંધા પુરુષાર્થથી નિમિત્તને લક્ષ્ય, નિમિત્તને આશ્રય અશુદ્ધ નામ શુભ ને અશુભ ભાવ અને મિથ્યા ભ્રમણા એ શુભ ભાવથી હિત થશે, અશુભ ભાવમાં સુખ છે એવી બુદ્ધિ એ બધી અશુદ્ધતા ધારણ કરી છે આત્માએ. એ કર્મે ધારણ નથી કરી. સમજાણું કાંઈ? અશુદ્ધ દશા ધારણ કરી આત્માની પર્યાયની અવસ્થામાં અસ્તિત્વમાં અશુદ્ધતા છે કે કર્મના અસ્તિત્વમાં અશુદ્ધતા નથી. સમજાણું કાંઈ? અશુદ્ધ દશા ધારણ કરી ટકાવી રાખી દુઃખી થયો છે. પાછા જુઓ. સમજાણું કાંઈ? શુભ ભાવમાં ધર્મ, અશુભ ભાવમાં મજા, નિમિત્તને અનુકૂળને મેળવવું, પ્રતિકૂળને દૂર કરવું, એવી તારી માન્યતાનો ભાવ કે બધો અશુદ્ધતા છે. સમજાણું કાંઈ? પંચમહાવર્તને 12 વર્ષના વિકલ્પો કે અનંતવાર ઈચ્છાની મૂળને કાયા મુનિ વ્રત ધાર અનંત ભેર વિવેક ઉપજાયો, પણ આચમ જ્ઞાન બિન લે સુખના એ મુનિ વ્રત ધાર અનંત ભેર વિવેક ઉપજાયો. 9वीं विवेक अनंत भैर गए आत्मा दिगंबर जैन साधु होकर प्राण दृष्टि मिथ्या वो पंच महाव्रत और 6 मुगु पारा आयुष्म धर्म मन उसका धर्म सुधार हम धर्म करते हैं, 12 व्रत पालते हैं. अरे 12 व्रत तो हो तो राज मंद है को 12 व्रत होते धर्म क्या है वो व्रत? समझ में आया? ऐसा सम्यक दर्शन बिना मिथ्या दृष्टि शुभाशुभ भाव अनंत बार करके अशुद्ध दशा धारण करके दुखी हो रहा है, दुखी फैला है. अब हिंदी को कहा थोड़ा हिंदी बोलना, गुजराती समझ में आया था. हिंदी तो दररोज हिंदी आते हैं. जी मोहादि कर्म देखो, अशुद्ध दशा आत्मा ही धारण करी है. आत्मा में अशुद्ध दशा है, निमित्त कर्म है. नैमित्तिक अपनी पूरा अशुद्ध दशा है. वो दो को निमित्त में संबंध है. करता कर्म संबंध नहीं, कर्म करता है शुद्ध दशा, कार्य ऐसा नहीं. समझ में आया? એવાજી મોહાદી કર્મ તેનો સરફા નાશ થતા જો આ કર્મના નિમિત્તનો અહીંયા અશુદ્ધતા થતા, અશુદ્ધતાનો નાશ થતા, નિમિત્તનો પણ નાશ, સરફા નાશ થતા કેવળ આત્માની મોક્ષ વર્ણન કરે. કેવળ આત્માની જે સર્વ પ્રકારથી શુદ્ધ અવસ્થા થવી તે મોક્ષ છે. अशुद्ध दशा अतीय संसार है. रूप ने अशुभ भाव किया वही संसार है. समझाते नए में गए अनंत में गई तो वो शुक्र दशा होकर गई. शुक्र दशा द्रव्य लिंगी जैन दिगंबर साधु शुक्र दशा संसार दशा है. शुक्र दिन दशा संसार दशा है. क्योंकि शुक्र दशा बंधन हो कारण दशा स्लेट लाकड़ा में कागज कर रहे तो स्लेट है ने बंधन
एम आत्मा ने कर्म सोचવામાં શ્લેષ છે કે દિશા પછી કૃષ્ણ લીલા ઉઠો સીધું કરી શુકલ હો સંત મહાત્મા પરિણામે શુકલ દિશા છે બરાબર ને બરાબર સમજાય છે ભાઈ એવી અશુદ્ધ દશા ધારણ કરી દુઃખી થયો એને સરોથા કર્મનો નાશ થતા સર્વ પ્રકારથી બે વાત લીધી ને સરોથા નાશ થતા અને સર્વ પ્રકારથી શુદ્ધ સર્વ પ્રકારથી શુદ્ધ થવી તે મોક્ષ જે પ્રકારથી શુદ્ધ અવસ્થા થઈ ઓલામાં લીધું છે ને કે અશુદ્ધ દશા ધારણ કરી રહ્યો છે એ નિમિત્તનો નાશ અને અહીં સરોથા અશુદ્ધ દશાનો નાશ અને સરોથા અશુદ્ધ દશાનો નાશ અને સર્વ પ્રકારથી શુદ્ધ અવસ્થાની ઉત્પત્તિ શુદ્ધ અવસ્થાનો નાશ જય અને સરોથા શુદ્ધ દશાની ઉત્પત્તિ એનું નામ ભગવાન મોક્ષ એ મોક્ષ દશાને અંતર શુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની અંતર રમણતા દ્વારા સમાજથી માર્ગને મોક્ષનો ઉપાય તેને મેં હતા સમજાય છે ભાઈ તથા તેનો જે ઉપાય દેખો શુદ્ધવસ્થાનો એનું જે કારણ તે મોક્ષ માર્ગ જાણો એને મોક્ષ માર્ગ કહેવામાં આવે હવે જો મોક્ષ માર્ગ છે ને માર્ગ એટલે કારણ ઉપાડ્યું માર્ગ કહો ઉપાય કહો કે કારણ કહો હવે કારણ તો અનેક પ્રકારના હોય છે मोक्ष मार्ग इस कारण है इसका मोक्ष की पर्याय का पूर्ण मोक्ष पर्याय में कारण હવે કારણની હારી બીજા કારણ પણ અનેક પણ કહેતે કારણ તો અનેક પ્રકારના હોય છે આ કારણ મોક્ષ માર્ગનું પર્યાય પ્રગટ કરે જરૂર મોક્ષ મળે એમ સિદ્ધ કરવું થાય સમજાય છે કાંઈ કારણ તો અનેક પ્રકારના હોય છે કોઈ કારણ તો એવા હોય છે કે જેના હોવા વિના તો કાર્ય ન થાય જેના હોવા વિના કાર્ય ન થાય અને જેના હોવાથી કાર્ય થાય વા ન પણ થાય એ કારણ છે કે મુનિને થયા વિના તો મોક્ષ ન થાય દ્રવ્યલિંગ નગ્ન દશા વિના કેવલ જ્ઞાન ત્રણ કાળમાં ન હોય આત્માનો सम्यक दर्शन चिदानंद मूर्ति ज्ञाता दृष्टानु भान हुआ और उसमें लीन आनंद का उभरा अतीन्द्रिय आनंद का भर्ती आए अंदर में तो उसको वस्त्र लेने का विकल्प होता नहीं और शरीर नग्न दशा हुए बिना रहता है नहीं समझ में आया हरी राज्य के वस्त्र में शरीर नग्न न હોય તો તે અવસ્થાને ત્રણકાળમાં ન હોય બીજા તો આપણે નગ્ન થયા એનાથી મુનિ થયા ત્રણકાળમાં નહીં બહારની દશાઓ તો નિમિત્ત અંતર में सम्यक दर्शन सम्यक ज्ञान सम्यक चारित्र प्रगट किए बिना तेरा नग्न दशा में खेल मजदूर कोई कार्यकारी है नहीं समझाय છે કાંઈ માર્ગ છે ને માર્ગ એટલે ઉપાય અને કારણ એ કારણમાં કઈ કારણ હોય તો અવશ્ય થાય અને કોઈ કારણ હોય ને ન હોય એ શું એમ બતાવે છે સમજાય છે કાંઈ अपना स्वरूप शोध तत्वा श्रद्धान सम्यक अनुभव राग पुण्य में निमित्त पर ऐसा अपना आत्मा का अनुभव हुआ तो वो आत्मा सम्यक व्यक्ति एक राग की क्रिया का करता नहीं परमाणु ऐसा हलते चलते मेरी क्रिया नहीं वो जड़ की है ऐसा सम्यक दर्शन हुआ पीछे स्वरूप में लीनता हुई आनंद आनंद अतीन्द्रिय आनंद में सब चारित्र दशा होती है वो चारित्र दशा है
तब मुनि लिंग द्रव्य लिंग होता होता न होता गया। समझ में आया? पर द्रव्यलिंग मुनि पर हुआ मुझे पालते है तो मुनि है। समझेंगी? समझाते मुनिलिंग ધાર્યા વિના મોક્ષ ન થાય, પરંતુ મુનિલિંગ ધારતા મોક્ષ થાય અને ન પણ થાય. કેમ કે સંજ્ઞક દર્શનના ચારિત્ર પ્રગતિ વિના મુનિલિંગને ક્યાંય ગુણથી પણ મોક્ષ હોતા નહીં. તો બરાબર છે રતિભાઈ? આમાં મુનિલિંગ છે મુગુણથી મોક્ષ નથી એમ કે છે. કર્યું નહીં ચાલે. बहुत राम मुनि व्रतधार अनंत धैर्य द्वेष उपजाए और आत्म ज्ञान बिन ले सुख ना पाए। आत्मज्ञान संयम दर्शन बिना तारा पंच मार्ग क्या तोले तोला पाता। ऐसा ही मुर्गों को तो राज आश्रय पुण्य है, धर्म बने। पर जब आत्मा का दर्शन में चारित्र होता है, अंतर अनुभव की दृष्टि सत्य गुणता मुनि की चारित्र दशा सत्य गुणता, तब नग्न दशा અને कपड़ा विना दशा हुआ विना होती। ये तो दशा तो ऐसी होती है। समझ में आया? तो कोई ऐसे कहे कि हमारे तो केवल ज्ञान हो गया है, वस्त्र पात्र है, मुनि पड़ा हो गया है, मूंद है, धर्म को समझते नहीं। धर्म क्या चीज है? संयम दर्शन ज्ञान हो सके, राजपाट हो, स्त्री कुटुंब हो, तो पण संयम दर्शन ज्ञान हो सके। पर चारित्र और स्वरूप की रमणता करने में जब आया, तब तो शरीर की नग्न दिशा हुई बिना रहती करनी नहीं पड़ती। ये तो जड़नी अवस्था है, माटी में जड़ की अवस्था हो जाती है, हो जाती है। उसको धारण करना ऐसा प्रयास है करने में आया है। आत्मा फिर वो समझाए थे મુખ્યપણે તો જેના વાચિકાર થાય અને કોઈને તેવડા વિના પણ કાર્યસિદ્ધ થાય. બીજી વાત કરે એ વાત ત્યાં ગઈ પૂરી થઈ. હવે મુખ્યપણે તો જેના વાચિકાર થાય કોઈને તેવડા વિના પણ કાર્યસિદ્ધ થાય. જેમ કે મુખ્યપણે અંશનાદી બાયતકનું સાધન કરતા મોટા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અંદર હોય, બાયતકનું સાધન હોય, નિમિત્ત રૂપે હોય. પરંતુ ભરતાદિકને બાયતક કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ થઈ. અંતરના અનુભવની ઉગ્રતાથી કઈ સપનું તો નિમિત્તપણું સપનું કઈ હતું નહીં. અંદર આત્માના આનંદમાં ઉતરી आनंदनी खान में अंतर में प्रवेश करी, सर्वज्ञान के एकदम केवल प्राप्त हुआ. अंतर मूर्त में केवल मुनिपना लेकर अंतर मूर्त में केवल समस्या हुई नहीं, अंदर हो गई. कोई ने बाहर में निमित्त बने आदि है, पण साधन तो अंदर में नीचे संजक दर्शन ज्ञान चारित्र करता है ત્યારે બાહ્ય નિમિત્ત સાધન કરવામાં આવે. પણ એ નિમિત્ત સાધન કોઈને ન પણ હોય, કોઈને હોય એ વાત કરે. સમજાણો કાંઈ? अच्छा में कौन कहते हैं? अच्छा अच्छा नहीं है, धारण किया तो खबर पड़े. हैरान થઈ જાય, हैरान मुकदमा कैसे समझी स्टेट ने कौन थे तुम्हारा जवाब है भाई बन के पड़ी नयन खेची रखे. नीलमन कुंकुंडाचार्य कहा है, कुंकुंडाचार्य मुआ था. अरे बाहलिंग बिना एकिला द्रवलिंग मेरा शत्रु को भी न हो. मेरा धर्म में बैठा है
भाव संजक दर्शन ज्ञान चारित्र बिना एक किला द्रव्यलिंग मेरा धैर्य में महत्व भाव शुभ धर्म भाव नहीं इनके भाव हुआ था मुनि हो नहीं ये शुभ भाव है आदमी मनता धर्म में जो उत्तर दिया तुम्हारा मूलाचार में है इसे चाहिए